બંધનમાંથી મુક્ત કરાવે. વાહ, સાંભળવામાં મજા આવે, ગાવામાં મજા આવે. વાહ, સ્મરણ કરવામાં મજા આવે. લીન થઈ જવાય. સાથે આ જ આવવાનું, બીજું કઈ નહીં. ભજન સાથે આવવાનું. નથી કહેતા કે કોઈ હારે કઈ લઈ ગયું છે, કોઈ ન લઈ જાય, કશું નથી લઈ જતું, પણ લઈ જવાય છે. લઈ જવાય છે. કોણ કે છે નથી લઈ જવાતું? સદગુરુ ના બનો એટલે ધર્મ સાથે આવશે. સદગુરુ મહારાજ ને જે શબ્દ છે એને જે ધર્મ બતાવ્યો છે, એને પંથ બતાવ્યો છે, એને માર્ગ બતાવ્યો છે, એ તમારી હારે આવે. હા, તત્પર રહો બાપ. હર નાની નાની બાબતમાં તત્પર રહો. આંખ, કાન, હાથ, મન, વાણી, આ એક એક ઇન્દ્રિયોને ભક્તિ રસનું પ્રદાન કરો. ખેતરની અંદર ક્યારા કરે કે પાણી છેક ખૂણા સુધી પહોંચવું જોઈએ, એમ આપણી જે અંદર ઇન્દ્રિયો છે ત્યાં સુધી આ ભક્તિ રૂપી રસ પહોંચવો જોઈએ. નિષ્કામ ભક્તિથી ભગવાન પરમાત્મા સદગુરુ મહારાજ હંમેશા પ્રસન્ન રહે, કાયમ માટે પ્રસન્ન રહે. કોઈ ભક્તિના માર્ગે હાલજો રે, આ તો ગુરુ ગમ વાત છે. એ કોઈ ભક્તિના માર્ગે હાલજો રે, હાલજો રે, આ તો ગુરુ ગમ વાત છે. ભક્તિના માર્ગે ચડજો રે, ચડજો રે, આ તો ગુરુ ગમ વાત છે. ગુરુ ગમ વાત છે ને સત્યની શાન છે. ગુરુ ગમ વાત છે ને સત્યની શાન છે. કોઈ ભક્તિના માર્ગે હા હાલજો રે, હા હાલજો રે, આ તો ગુરુ ગમ વાત છે. કોઈ ભક્તિના માર્ગે હાલજો રે, હાલજો રે, આ તો ગુરુ ગમ વાત છે. એ ઊભા થવાની છૂટી. ડાલીબાઈ રામાની સામે નાચી છે બાપ. તો આજ લાલ બાપાની ગુરુગાથા હાલતી હોય તો આજ બાપાની સામે આપણે કેમ ડાલી બની નો નાચી? હે, ભાવ વ્યક્ત કરીએ. એ કોઈ ભક્તિના માર્ગે ચડશો રે, આ તો ગુરુ ગમ વાત છે. એ કોઈ ભક્તિના માર્ગે ચડજો રે, આ તો ગુરુ
સીડી છે સેવાને સમરણ. પ્રથમ સીડી છે સેવાને સમરણ. એ તો કાપે છે અહમ નારણ. એ તો કાપે છે ઓમ નારણ. એ તો કાપે છે અહમ નારણ. એ તો કાપે છે ઓમ નારણ. રહેણી કરણીનો આ રિવાજ છે રે. આ તો ગુરુગમ વાત છે. કરણીનો આ રિવાજ છે રે. રિવાજ છે રે આ તો ગુરુગમ વાત છે. રહેણી કરણીનો આ રિવાજ છે રે. આ તો ગુરુગમ વાત છે. કોઈ ભક્તિ ના માર્ગે ચડજો રે આ તો ગુરુગમ વાત છે. વારી જાઉં રે બાપા તમારા નામને રે. વારી જાઉં રે બાપા તમારા નામને રે. એ સંતો ભક્તો આવ્યા છે ગામે ગામના રે. સંતો ભક્તો આવ્યા છે ગામે ગામના રે. એ સંતો ભક્તો આવ્યા છે ગામે ગામના રે. સંતો ભક્તો આવ્યા છે ગામે ગામના રે. હે વારી જાઉ રે. હે વારી જાઉ રે બાપા તમારા નામને રે. વારી જાઉં રે બાપા તમારા નામને રે. અમર દેશથી પરવાના લાવ્યા રે. એ અમર દેશથી પરવાના લાવ્યા રે. આમાં કુરુ બંદા આમાં કુરુ બંદા આમાં ગુરુ બંદા આમાં કુરુ બંદા સજ ફાવ્યા રે. એ વારી જાઉં રે બાપા તમારા નામને રે. વારી જાઉ રે બાપા તમારા નામને રે. યો એ જીવ પૂર્વના હતા તે અહીં રે મળ્યા. જીવ પૂર્વના હતા તે આવીને મળ્યા. એના 84 ના ફેરા ટળિયા રે. એના 84 ના ફેરા ટળિયા રે. એ વારી જાઉ રે. એ વારી જાઉં રે બાપા તમારા નામને રે.
એ ભાવ પ્રેમની દોરીથી અમને બાંધ્યા રે. ભાવ પ્રેમની દોરીથી અમને બાંધ્યા રે. એના આગળના યોગ બધા જાગ્યા રે. એના આગળના યોગ બધા જાગ્યા રે. એ વારી જાઉ રે, એ વારી જાઉ રે, બાપા તમારા નામને રે. સંતો ભક્તો આવ્યા છે ગામે ગામના રે. એ વારી જાઉ રે, બાપા તમારા નામને રે. કર જોડીને લાલ તમને વિનવે રે. પર જોડીને લાલ તમને વિનવે રે. મારા તનડાના તાપ બુજાવ્યા રે. એ મારા તનડાના તાપ બુજાવ્યા રે. વારી જાઓ રે બાપા તમારા નામને. એ વારી જાઉં રે, બાપા તમારા નામને રે. એક તારો આધાર રામા કર દો બેડો પાર. એક તારો આધાર રામા કરજો બેલો પાર. હા એક તારો આધાર રામા કર દો બેડો પાર. એક તારો આધાર રામ કરજો બેલો પાર. મારી નૈયા તોરે હાથ રામા કર દો બેડો પાર. અરે એ નૈયા તોરે હાથ રામા કરજો બેલો પાર. જે તો આપ દીદાર મારા અંતરના પુકાર. મોરી બુડતી બેડીને તારજો સાંભળજો કીર્તા. મારી બુડતી બેડીને તારજો સાંભળજો કીર્તા. હે મારી અહીંયા પાર ઉતાર રામા કર દો બેડો પાર. મારી નૈયા પાર ઉતાર રામા કરજો બેલો પાર. છાય તમે સરકાર અબ તો કર દો બેડો પાર. સાહેબ છો કીર્તાર રામા કરજો બેલો પાર. કરોડો સૂર્ય સમાન મોરા મિટા દો અંધકાર. કરજો બેલો પાર રામા કરજો બેલો કર દો પાર. બેડો પાર રામા કર દો બેડો પાર. કરજો બેડો પાર. કરજો બેડો પાર. કરજો બેડો પાર રામા કરજો બેડો પાર. કરજો બેડો પાર. પૂર્ણ કળંક ભગવાન કી જય. લાલ બાપા કી જય. વાહ વાહ. ફકીરી જેને ગુરુના ઘરની લાગી ગઈ છે, ત્યાં અમીરી શું કરવાની? છાયા મળી જાય ગુરુની, બસ પછી જે કાંઈ મિલકત હોય, જે કાંઈ હોય એમ કે મારે શું કરવું? આ બધું ભજન કરવામાં, ટેલ કરવામાં જેને મજા હોય એને જમડાય ક્યારેય ન કરે સજા.
સતનો સંગ, એનો મહિમા સાંભળવામાં કોઈ દિવસ કંટાળો ન લાવવો. શું કામ? કે એવા સંતના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, મહાપુરુષના. એટલું જ નહીં, એના છીએ, એના છીએ, એના શરણમાં બેઠા છીએ. આ દરબારની અંદર ગુરુની કંઈક ખુમારી લઈને બેઠા છે. ખુમારી, અભિમાન નહીં, ખુમારી. કેમ કે આપણે દોર સદગુરુને સોંપી દીધો છે કે હે સદગુરુ, તમે મારા તારણહાર. સદગુરુ તારણહાર પ્યારા, સદગુરુ તારણહાર. સદગુરુ તોલે કોઈ ન આવે, સદગુરુ તોલે કોઈ ન આવે. મહિમા એનો અપરંપાર, મહિમા એની સદગુરુ ગાથા અપરંપાર. એનો આ મહિમા અપરંપાર. મોહ મમતાના જાળા કાપી અને સત્ય સનાતનની જેને શાન આપી હોય, અમર લોક નો એ અધિપતિ અમરધામમાં બિરાજે ને આપણને એ અમર ઘર બતાવતા હોય, અમર ઘરના દ્વાર બતાવતા હોય. આવા સદગુરુ આપણને બધાને મળ્યા છે. બોલો લાલ બાપા કી. ઉભા રહો, ઉભા રહો. કોઈ જય જ બોલ્યું નથી, અમારા માણસો જ બોલ્યા. જય બોલતા જે કઈ પાપ લાગે ને, આ કથા છે ને, થાક ઉતારવાનો. આદિ વ્યાધિ ઉપાધિ ચ મહાભીતિ વિનાશય મમ સર્વ કામના સિદ્ધ અર્થમ સ્વા. આપણી મનોકામના સિદ્ધ કરવા માટે આ ગિરનાર ક્ષેત્રની અંદર બેઠા છીએ. એટલે પાપ જે કઈ લાગે એ મને અહીં આપી દેજો, હું પોથીમાં પધરાવી દઈશ, ગિરનારના શરણમાં મૂકી દઈશ. જય જ્યારે જ્યારે બોલાવું ત્યારે ધ્યાન રાખો. બોલો ગિરનારી મહારાજ. આ જય બોલવાથી અંદરના પાપો હોય ને એ નીકળે, ઉદ્વેગો અંદર અંદર આમ વંટોળું હોય ને, બધી વરાળું, આ બધું વિલીકરણ થઈ જાય, વિલીકરણ થઈ જાય અને પુણ્યનો ઉદય થાય, પુણ્યનો ઉદય થાય. હા, એટલે જ્યારે જ્યારે હા હે નાથ, અમે ભક્તિ રૂપી નિસરણી મૂકીએ છીએ બાપ. આપ જ્યાં બિરાજતા હોય અણુ અણુમાં છો, પણ ભક્તિ રૂપી નિસરણી મૂકી છે. એટલે આપ કદાચ સ્વર્ગ ઉપર છે કે નીચે કોઈને ખબર નથી, પણ અમે નિર્ણય મૂકી, અમને એમ છે કે ઉપર છું તું. આવો બાપ,
ઉતરો અને અમારા કાર્ય સિદ્ધ કરો. સંતો નીચે આવે, ગમે તે રૂપે આવે, ન જાને કિસ રૂપ में नारायण मिल जाए. આ ભક્તિ સંતોમાં પડી કે સાતમા આસમાનથી પણ એને નીચે ઉતારી લાવે. આ ભક્તિ સંતોમાં જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની હાનિ થતી હોય ત્યારે ત્યારે કોઈ ન કોઈ સ્વરૂપે ભગવાન અવતાર લેતા હોય છે. હે ગુરુ મહારાજ, અમને અંતરચક્ષુ આપો, અમને દર્શન કરાવો. હે મહારાજ, થાય તમારું દર્શન પછી બાકી રહે થાય તમારું દર્શન બાકી રહે પછી શું? સઘળે નિહાળો ભગવંત, બાકી રહે પછી શું? થાય તમારું દર્શન. વાહ! अनहद में खेले ला, क्या मुख से कहूं मैं बात. દર્શન થઈ જાય પછી ભાવ આવો આવે. અનહદ में खेले ला, क्या मुख से कहूं मैं बात. वो सबका मात और क्या मुख से कहूं मैं बात. બધું મળી ગયું એવો ભાવ. वो सबका मात और क्या मुख से वो गुण गंभीर, वो शील सधीर, वो श्याम सुंदर मेरे लाल. वो गुण गंभीर, वो शील सधीर, वो श्याम सुंदर मेरे लाल. वो सबका साक्षी भाव, वो सबका साक्षी भाव. क्या मुख से कहूं मैं बात. अनहद में खेले मेरे लाल, आ खेले मेरे लाल. क्या मुख से कहूं मैं बात. આ અનિલ બાપુ કેવા શબ્દો ટાંક્યા છે. वो गगन विहारी तीन लोक में सवारी, नमणो करे नर नारी, अनु को दिसे वो साक्षात
અનહદ મેં ખેલે. કહેવાનું તાત્પર્ય થાય તમારું દર્શન આવી રીતે બાકી પછી રહે શું? લગ્ની આવી લાગી જાય સાહેબ, કામ થઈ જાય, કામ થઈ જાય. એ કીર્તન લખાઈ જાય, ઈ ભજન લખાઈ જાય, એકાંતમાં બેઠા હોય એટલે આવી વાણી હરવાણી ફૂટે અંદર. કારણ દર્શન થઈ ગયું. બાર તો બહુ ફર્યા, બધા બહુ દર્શન કર્યા. એ ગયાજી ગયા, ચાણોદ ગયા, ગંગા નાયા, ગોમતી નાયા, 68 તીરથ ફર્યા. ટીવી સામું બેઠા, ચેનલોની ચેનલ ફેરવી નાખી મનુભાઈ. અમેરિકા ગયા, લંડન ગયા, આફ્રિકા ગયા. વેદ પુરાણ ખટશાસ્ત્ર બધું વાંચી નાખ્યું. તો હું આવા ઘણાને પૂછું કે હવે ક્યાં છો? તો કે આપણા રામ આપણા ઘરે હો. ઘર મળ્યું તો કે મારું જ છે આ પતિ. બોલો લાલ બાપા કી જય. શું વાત કરો તમે? વાહ. પંથ પકડો બાપ, કલ્યાણ થઈ જાય, કલ્યાણ થઈ જાય. વિહામો એવો મળશે, એવો મળશે, એવો મળશે બાપ. નકળંદણી ના બન્યો તો માનો, હવે તું જલ્દી એનો બની જા. સેવાને સમરણ તું ભાથું ભરે જા, પણ હવે તું જલ્દી 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 એનો બની જા. વાહ. પણ મોબાઈલ યુગ છે ને બાપ, કેમ બનવું બાપુ? તમને તો આ બોલતા આવડી ગયું છે, 5 પાના વાંચી કથા કરવી, અને એ આ તો બધા નીકળી પડ્યા છે. હે ધંધો થઈ ગયો, બોલવું જ છે ને આવું. હે બોલે એમનો વિષય છે, મારો વિષય નહીં. મારો વિષય મને મારા લાલ બાપાએ જે આપ્યું કે આ મેં આપ્યું, હવે તમે આમને આપો, મારું છે નહીં. બસ કંઈક ઝીણી ઝીણી વાતોની ચોખવટું કરતા રહેજો, નામ લેતા રહેજો, ભગવાનના પંથે હાલજો. હું સદાય તમારી ભેળો રહીશ. આવું શીખડાયું છે, એ માર્ગે હાલો જો. મોબાઈલ યુગ છે બાપ. નો વાત નક્કી થાય સમરણ સુરતાની ને પંથે પડવાની. બાપુ આ વાત કરો છો, કંઈક જામે એવું બોલો ને, અમને તો કંઈક હાસ્ય નકરું કરો તો મજા આવે, કંઈક નચાવો તો મજા આવે. પણ બધું આવશે આમાં ધીમે 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 ધીમે. હે માનવ, સદગુરુ નો તું ન બન્યો હોય તો જલ્દી જલ્દી બની જા બાપ, બની જા. એ વાયરસ ને એક પર મૂકી દે બાપ. વાયરસ છે, વાયરસ છે. તાવ આવે તો ગોળી લેવી પડે, મટાડવો પડે. સદગુરુ
આ શબ્દ રૂપી ટેબ્લેટ આપે છે. ગળેજા રોગ મટશે. મોબાઈલ યુગ છે ને. નાનો એવો છોકરો હોય ને, અત્યારે જોજો એની માં હોય ને, એને કંટાળો આવતો હોય ને કે લે મોબાઈલ, મોબાઈલ પકડાઈ જશે, ગેમ. મોબાઈલ યુગ. ઉગતા બાળકને જો સંસ્કાર વગરના રાખશો ને તો ભવિષ્યનો ભારત તમને કોઈ દી માફ નહીં કરે. આ મોરારી બાપુ, હું લગભગ 17-18 વર્ષની ઉંમરનો હતો ને આ સૂત્ર મેં ગોખેલું. બાપુ બોલેલા કે ઉગતી પેઢીને જો સંસ્કાર વગરના રાખ્યા ને તો ભવિષ્યનો ભારત તમને માફ નહીં કરે. સંસ્કાર આપો, મોબાઈલ થી સંસ્કાર ન મળે. જરૂરી છે, જરૂરી પ્રમાણમાં તમે વાપરો, ના નથી. પણ અમારા ગામનો એક મેલો ભરવાડ ભેંસ ઉપરથી પડ્યો. મને ફોન આવ્યો, બાપુ હું ભેંસ ઉપરથી પડ્યો. અમારા ભરવાડની ભાષા આવી ને, બાપુ પડ્યો એમ. મેં કેવી રીતે મેલા? તો કે હું ભેંસ ઉપર ચડ્યો. તો મેં ભેંસ ઉપર તું શું કામ ચડ્યો? તો કે ભેંસું સારવા ગયો તો ટાવર નતો પકડાતો, ભેંસ ઉપર ચડ્યો. તે લપટીને પડ્યો, તે પગ ભાંગી ગયો બાપુ. અરે તારો ભલો થાય. હવે કેવું છે મેલા? તો કે પાટો બાંધેલો રે બાપુ. હવે ભેંસું ચારવા તા કે મારા બાપા જાય, હવે એમને નો ચડાવતો ભેંસ ઉપર. લાલ બાપા. મોબાઈલ યુગ. નિર્દોષ માર્યા જાય, મરી જાય આમાં. હા, અત્યારે મોબાઈલ નાના મોટા ફાફડા જેવા. તમે જુઓ તો એક કૂતરો મોબાઈલ ગળી ગયો, બિસ્કિટ સમજીને ખાઈ ગયો. તે કોક રીંગ મારે, કૂતરાના પેટમાં રીંગ વાગે. હા, અપલખણા હોય ને વધારે રીંગું મારે. તે કૂતરું ધોળા દોડ કરે, આમ ધોળા દોડ કરે. ગામ આખા એ એટલે હડકાયું છે એમ કરીને મારી નાખ્યું. ડાંગ મારી માથામાં. બોલો, નિર્દોષ માર્યા જાય, નિર્દોષ. મોબાઈલ યુગ માટે કીધું કે હવે તું જલ્દી એનો બની જા. सफल का सौदा कर ले है मुसाफिर, असन वतन को तो तुझे जाना ही पड़ेगा, जाना ही पड़ेगा. સતને વહાલું કરવું છે કે સંસારને? આ સવાલ લાલ બાપાના જીવનમાં પૂછાણો. તો બાપાએ નિર્ણય લીધો કે સતને જ વાલું કરાય ને. અસતને વાલું કરવા વાળા તો ઘણા છે, પણ સતને વાલું કરવું છે. સજ્જનો, માતાઓ, જેની સત્ર છાયામાં બેઠા છીએ, સતની ભૂમિ ઉપર બેઠા છીએ, વાહ, આ સતની લંબાઈ કેટલી માપો તો. જે ગોદમાં બેઠા, જે ખોરામાં બેઠા છે, આની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી? વાહ, અઘરું છે હો, સાબિત ન કરી શકો, ન કરી શકો. આ તો અડાભીડ અમરધામ, પેરણા ધામનો ઓલિયો, અમાપ અમાપ ન પામી શકો એનું માપ.
અમુકને એમ થાય કે આ સાચું હોય છે, આ સાચું નથી, આ વાત સાચી, આ નહીં, આવું થયા કરે. હશે આમ નહીં હોય, આમ હશે, આવું થયા કરે, નક્કી જ ન થાય. બીજો પાછો એમ કે ગીત તમને બધી ન ખબર હોય, મારા રામ બધું જાણે છે. એ બધું હું સમય આવે ત્યારે કહીશ, તમને વધારે ન ખબર હોય. એ અંદરની અંદરની તમને ન ખબર હોય. બાપ રે બાપ. અને જો હકીકતમાં પૂછો ને તો કાંઈ નહીં, તો કે ખાલી બધા વચ્ચે એન્ટ્રી પાડવી હતી એટલે હું કહેતો હતો. અરે તારો પૂરો થાય. અને હાચા ગુરુ બંદા આવી રીતે કોઈ દી વાત કરે જ નહીં. અને સાંભળવા વાળા હાચા ગુરુ બંદા હોય અહીંયાથી ઊભા થઈ જાય કે જવા દો ભાઈ, ચાલુ થયું આમ. અને કદાચ જો સાંભળી જાય તો ડગે નહીં. કદાચ સાંભળી લે, સહને કરી લે, પણ હાચો ગુરુ બંદો ડગે નહીં. પલટે ધરતી વણસે આકાશ, મેરુ તો મટી જાય. પલટે ધરતી પલટે ધરતી વણસે આકાશ, અને મેરુ તો મટી જાય. પણ સાચા ગુરુ બંદા કદી નો ડગે. લાલ કે ના અમર ઘર આસન જણાય. પણ સાચા ગુરુ બંદા કદી નો ડગે. ઓ લાલ કે ના અમર ઘર આસન જણાય. સાચો ગુરુ બંદો કોઈ દી ડગે નહીં. ગુરુજીની પાસે, સંતોની પાસે જ્યાં ધારા પ્રગટી છે બાપ સતની, એની પાસે જઈને બહુ ખુશામત ન કરાય. વિવેક આવવો જોઈએ. ત્યાં બહુ હસી ખુશીની વાત પણ ન કરાય. સંતોનો આદર સત્કાર, એમનો જે ભાવ છે એમાં ઓતપ્રોત થવાય. ઘડીક સંતો આરે બેવીને ઓતપ્રોત થઈ જઈને બહાર નીકળી એટલે હતા ને એવા એમ નહીં. એ બહાર જઈને પાછા આપણે એમ કહી એ તો બાપુ બેઠા હતા એટલે એ બધું મારે કરવું પડે, આપણે એમ નહીં. એમ નહીં. अरे तेरे को आंख है फिर भी अंधा बनता है रे मूर्ख. બધું જાણે છે, માણે છે, ઘર મળ્યું છે, ખબર છે, પણ ભીતરના દ્વાર બંધ છે. કરવું શું? अरे अंधे तेरे सो तो सूरदास अच्छा है. बाई छुड़ा के जात हो निर्बल जान के मोही. हृदय छुड़ा के जात बसो तो मरद बखाનું તો હી. આ ભાવ આવવો જોઈએ. બીજી વાત કરવાનો ભાવ જ પ્રગટ ન થાય. જ્ઞાન ચક્ષુ સે દેખ રે તુજે ગુરુજી મિલેગા. गुरुजी मिलेगा तुझे वही स्वामी मिलेगा. गुरुजी मिलेगा तुझे मेरा लाल मिलेगा. प्यारे
જ્ઞાન ચક્ષુ से देख रे तुझे मेरा गुरुजी मिलेगा गुरुजी मिलेगा. ભાગવતનો એક પાછો ફરીથી એક પ્રસંગ યાદ આવે કે માયાના બંધનની મોટી બીક સુખદેવજી મહારાજને પણ હતી. આપણે તો બધા પામર છીએ. સુખદેવજી મહારાજનો જ્યારે જન્મ થયો ત્યારે જન્મતાની સાથે એ ઘર છોડી અને ભાગ્યા. અને એ વખતે પાછળ પાછળ વ્યાસનારાયણ દોડ્યા છે, કહે છે કે પુત્ર ઉભો રે, પુત્ર ઉભો રે, પુત્ર ઉભો રે. અને ત્યારે ઝાડવા બોલ્યા છે. સંતો, આ ઝાડ છે એ સંતો છે. સંતો સંતોની ભાષા જાણી જાય. હા, તમે વૃક્ષને પાણી પાઓ, અમારા વેસાણી બાપુ સાહેબ એને અંદરથી ખબર પડી ગઈ કે આ ઝાડ રિયાની સંતો છે. અદ્ભુત છે વાત. બગીચામાં એક એક ઝાડને પાણી પડે, ખબર પડી ગઈ કે આ સંતો છે. આવી ખબર પડી જાય અંતરથી. સંત સંતની ભાષા જાણે. સંત હૃદય હોય એટલે સામું તમને તૃપ્તિ આપવાનો અને લેવાનો અનુભવ થાય. વ્યાસ નારાયણને તેથી ઝાડવા કહે છે કે મહારાજ, પુત્રની આશા છોડો અને એ જગતના કલ્યાણ માટે તમારો પુત્ર જન્મો છે. મહારાજ, પુત્રનો જે મોહ છે એને ત્યાગો, માયા છોડો મહારાજ. અને હકીકતમાં માયા છોડો તો જ ભક્તિ મળે. સદગુરુ લાલ ગેવી ગાથાનો આ દિવ્ય સત્સંગ ધીમે ધીમે એક સંતના પ્રાગટ્ય તરફ જઈ રહ્યો છે. સતને ઓળખીએ ને વિશ્વાસની એક ભૂમિકા આવી જાય તેવો નિષ્ઠાનો આપણે બધા મળીને પ્રયાસ કરીએ. અને જ્યાં જ્યાં સતની ધારા પ્રગટી હોય અહીંયા લાજ રાખે રાખે ને રાખે. પોકાર કર્યો. હું ને તમે બધા આરાધ ને પોકાર કરવા માટે ભેગા થયા છે. સતની લાજ રાખવા માટે કોને પોકાર્યો ને હું ન આવ્યો. એ સજ્જનો, એ મારા અંશો, મને એક દાખલો તો બતાવો, કોને બોલાયો ને હું ન આવ્યો. આવે હો, ઘોડે ચડી અને મારો ઠાકર આવે. લાખાગ્રહથી તાર્યા રે વાલા પાંચે પાંડવો. લાખાગ્રહથી તાર્યા રે વાલા પાંચે પાંડવો.
પાંચારી ના પૂરા વાલે ચીર રે પાંચારી ના પૂરા વાલે ચીર રે વાલા વેગે આવો રે આવો રે, વાલા વેગે આવો રે પીડું અમારી ભાગવા પીડું અમારી ભાગવા ભાગવા કોને બોલાયો ને હું આવ્યો ધ્રુવે બોલાયો ને હું આવ્યો પ્રહલાદે બોલાયો ને હું આવ્યો દ્રૌપદીએ બોલાયો ને હું આવ્યો આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોડ દુનિયા જાણે આ છે રામા પીરનો ચોર મારો હેલો સાંભળો જી 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 એ આયો બાપ આયો હો ઉભી ઉભી અબળા કરે પોકાર એ પોકાર વાહ 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 સોગટે રમતા પીરને કાને ગયો અવાજ મારો હેલો 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 સાંભળો જી 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 એ આયો બાપ આયો દીકરા આયો ઘોડે ચડીને આવ્યો છું બાપ અને કથામાં કદાચ લઈશ હીરા મુકશે ના કહે કે લાખ અમારા કદાચ મળદું થઈને પડ્યો હોય લાશને એકવાર કરી નાખ્યું હોય અને કદાચ એમ કે ખલાસ થઈ ગયો છે માણસ અને દોડતા 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 કોઈ બચાવો બાપ બચાવો બાપ બચાવો બાપ એ આર્તનાદ કરતા કરતા કેમ કે ઓલો તો મરી ગયો છે પણ એ પોકારને હારે રાખીને ભેળો રાખીને પહોંચે અને કદાચ લાલ બાપાને અહીંયાથી ચેતના પૂરવી પડતી હોય કે આયો આયો બાપ આયો ચિંતા નો કર કે મનુને કઈ ન થાય ઓહો એલા એ ગાડી કાઢો જાઓ કઈ નથી વાહ અને એ જ મનુ તમારી સામે બેઠું મળદા હજીવન કરે મળદા હજીવન કરે કળજુગમાં આવ્યો છે કોને બોલાયો ને હું નો આવ્યો હે બાપ આવે આવવું પડે તમારી અંદર સહેજ પણ કપટ ન હોય તમારી અંદર સહેજ પણ દગો ન હોય એટલે આવવું પડે જગત છે આજ વાહ વાહ કરે કાલ લાત મારે જગત સામું બહુ ન જોશો સદગુરુએ જે આપ્યું બસ એની હારે ઓતપ્રોત થઈ હું તો ઓહંગરે ચડું ને સોહંગ ઉતરું જપું મારા સદગુરુના જાપ એવા હું અગમ ઘરમાં જઈ ચડી
ઈ તુહી નો તાર લાગે ને બંકનાળની બજારમાં સુરતા રાણી ચડી શિખર પર જય ગગન ગઢમાં ઘેરાણી. અને ઈ ગગન ગઢની ગોખમાં સૂતો છે ઈ ભોળોનાથ. સાત ચક્ર ગતિમાન બની જાય. શસ્ત્રા ચક્રની અંદર શિવ ને શિવા નિરંજન નિરાકાર સ્વરૂપ પરમાત્મા પરબ્રહ્મ પોતે સદગુરુ મહારાજ આની ઝાંખી થઈ જાય. વાહ. બસ ઈ ઘરમાં મોજ કરો, આનંદ કરો. એ જો હાલી કથામાં ભગતની પૂંછડી બોલે. એકાદા આમ તમે જો કે હારા સ્થાન ઉપર જશો ને એટલે મંદિરે જાઓ કે કથામાં જાઓ એટલે આવું બોલવા વાળા. ગામ હોય ને અહીંયા હડબા ફૈબા હોય. હડબા ફૈબામાં ખબર પડે ને. હા, ગામ હોય અહીંયા હોય. બોલે ને બોલવા દઈએ આપણે રામ ભજન. વાહ. બોલવા દેવાના. તમે જોજો ઈ ઓટલા પરિષદ ભરીને બેઠા હોય મેમ્બર બનીને બેઠા હોય કે હું ઓટલા પરિષદની મેમ્બર છું, મહિલા મંડળના અગ્રણીય. હા, પાછા બિરુદ હોય એમને. ચંપા માળી આવો ને, તમારા વગર જામતું નથી. હે એ બેઠા હોય ને જે પછી વાતો હાલતી હોય ને તમે જોવો તો અલી એ તાર છોકરાને બહુ કીધું કરે છે ને બરોબર છે ને આમ છે ને તેમ છે ને કહેતી હતી ને કહેતો હતો ને આ ને તે તમે મોજ હોય એમની. હા, આ હડબા ફૈબા ગામ હોય અહીંયા હોય. કોકના ઘરે મહેમાન આવે ને તો એને પહેલી ખબર હોય. બસ આવી કે 11 વાગ્યાની બસમાં ઉતરા. હા, આ કોકના ઘરે જાય છે, કોના ઘરે જતા છે. જ્યાં સુધી જાણે નહીં બાપુ ત્યાં સુધી એને ચેન ન પડે. બોલો, એક ગામમાં આવા હડબા ફૈબા હતા ને એ બસ આવી ને મહેમાન ઉતરા ને બરોબર હાથે કરીને નીકળ્યા હો. એ પૂંજો નાખવા નીકળ્યા અને મહેમાન હામાં મળ્યા. તે મહેમાન છો? હા બા. તે હું તમને એમ પૂછતી હતી કે કોના ઘરે જાવું કે વાલજી ભાઈને ઘરે. હા હા, એ હામું ઘર રહ્યું ને એ જ એમનું. જવા દે મહેમાન. વરી પાછી ગોટાળે ચડે કે હું પૂછવું તો ભૂલી જઈ કે શું કામ આયા છે, પણ કેમ આયા છે હારા, કેમ આયા છે. લાવો ને પૂંજો નાખવા નીકળ્યું પણ હમણાં ઘરે નથી જવું, અહીં ઘડીક સોરે બેવું. અહીંયા બેવે. મહેમાન વર્તી બસમાં પકડવાની હોય એટલે વર્તા પાછા મહેમાન, વરી પાછા મહેમાન હામાં મળે ને એવી રીતને આમ બેઠા હોય. તે મહેમાન હું તમને એમ પૂછતી ગઈ કે તમે શું કામ આવ્યા હતા એમ. તો કે છોકરો જોવા માટે આવ્યા હતા અમે. તો કે એમને તો 2 છોકરા છે. તો કે કયા છોકરાને? તમે મોટાને જોવા આવ્યા હતા કે નાનાને? તો કે મોટા છોકરાને. તો કે એને તો વહી આવે છે. અરે રે, હશે તમારા નસીબ એમ કરીને જતા રહ્યા. હવે જોવા આવ્યા હતા. આટલું કહીને આ સંબંધ તોડાવવામાં ફાંસ મારી. બોલો, આયા હતા જોવા, એને તો વહી આવે કઈ નીકળી ગયા. આટલું જ કહેવું તું એને કે છોકરો જોવા આયા હોય ને તો કરતા નહીં, એને વહી આવે. હે લાલ બાપા કી જય. ગામ હોય આવા હડબા ફૈબા હોય. ગામમાં જાન આવે ને જાન આવે એટલે વરરાજાને પછી જાન 4 વાગે બધું પરિણતર પતી જાય એટલે જાન ઉઘીલી કહેવાય, નીકળે.
એટલે હડબા ફઈબા હાથે કરીને બે જણની અલી એ મંજુ અમે શું ચંપા માડી કે વરરાજાને કાઢી ગયા. શું કે વરરાજાને કાઢી ગયા? અલી મારી માં હારું બોલ, જાન ઉઘલી એમ બોલ, જાન ઉઘલી પણ ન જોઈ શક્યા. આનું નામ હડબા ફઈબા. કાઢી ગયા. વાહ, હોની નોટ કદાચ તેલમાં પડી જાય અને એનો નંબર દેખાતો હોય ને ત્યાં સુધી આપણે એનો પીછો ન છોડીએ. એને ફેંકી ન દઈએ આપણે, એનો નંબર દેખાય છે. બસ એમ આ શરીર ફાટેલું અને ગંદુ છે, પણ શરીરમાં જે નંબર સારો છે એટલે આ શરીરથી પરમાત્માનું ભજન કીર્તન જપ તપ થઈ શકે છે, બાકી ન થાય. નંબર હારો પડ્યો છે અંદર. ભગવાન સુધી પહોંચવું છે, પહોંચી શકાય, પણ વાત પોતે સમજે તો. પહેલા તો હું કંઈક મોટો વક્તા ને હું કોક કથાકાર ને હું તમને પીરસી દઉં ને આવો ભાવ જો મારામાં આવે તો હું કંઈ નથી. હું વક્તા મટી જાઉં ને શ્રોતા બની જાઉં. હું વક્તા મટી જાઉં ને હું જ વક્તા, હું જ શ્રોતા, હું બોલું ને હું સાંભળું. એની મોજ કંઈક જુદી છે. જગતને બોધ આપીને શું કરશું? પોતાને સમજવાનું. એક એક ડગલું ધીમે 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 ભરશો ને તો આ માઇલોનું અંતર ધીમે 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 કપાઈ જતું. પછી ધીમે ધીમે માઇલોનું અંતર કપાતું જાય, કપાતું જાય, કપાતું જાય, એટલે ઋણોમાંથી મુક્તિ મળે. ઋણોમાંથી મુક્ત કરાવે રે બંધનમાંથી મુક્ત કરાવે રે સદગુરુ મેરા રે સદગુરુ મેરા. ઋણોમાંથી બંધનમાંથી મુક્ત કરાવે રે સદગુરુ મેરા સદગુરુ મેરા. હાલો, સંસારીના બંધન ઝાઝા સુખ દુઃખ માનવ મોજતા સંસારીના બંધન ઝાઝા
માનવ મોજતા માથેથી ઉતારે માયાના ભાર રે માથેથી ઉતારે માયાના ભારા રે સદગુરુ મેરા રે સદગુરુ મેરા રે બંધનમાંથી બંધનમાંથી મુક્ત કરાવે રે ઋણોમાંથી આપણને છોડાવે રે સદગુરુ મેરા મારે સદગુરુ મેરા રે સદગુરુ મેરા બંધનમાંથી મુક્ત કરાવે